અમદાવાદનો સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। વહેલી સવારથી એક્સપર્ટની ટીમ અહીંયા નિરીક્ષણ માટે પહોંચી છે। ડ્રોનથી બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। કયા કારણસર બ્રિજનો સ્પાન બેસી ગયો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી રહી છે। કોઈ તિરાડ છે કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરાઈ છે। તપાસ બાદ સમારકામની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે। 5 દિવસમાં બ્રિજનું સમારકામ પૂર્ણ કરવાનો એએમસીનો પ્રયાસ રહેશે। મહત્વની વાત, અમદાવાદનો સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। વહેલી સવારથી એક્સપર્ટની ટીમ અહીંયા પહોંચી છે નિરીક્ષણ માટે। ડ્રોનથી બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું। કયા કારણોસર આ બ્રિજનો સ્પાન બેસી ગયો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। કોઈ તિરાડ છે કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। સુભાષ બ્રિજ ઉપરનો સ્પાન નમી જતા બ્રિજ જે છે તે આગામી 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક નિર્ણય કરતા ગંભીરા જેવી બ્રિજની દુર્ઘટના જે છે તે ટાળી શકાય છે। વાત કરીએ તો સુભાષ બ્રિજ જે છે તેને 52 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે। હજુ તો ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સમગ્ર બ્રિજનું ઇન્સ્પેક્શન જે છે તે કરવામાં આવ્યું હતું। તેમ છતાં પણ આ જે સ્પાન છે તે નમી ચૂક્યો છે। જોઈ શકાય છે કે સુભાષ બ્રિજની ઉપરનો જે રોડ છે તે વચ્ચેથી તમને નમી ગયેલો જે છે તે જોવા મળી રહ્યો છે। અને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે એન્જિનિયરિંગ ટીમ છે તે હાલ બ્રિજનું ઇન્સ્પેક્શન જે છે તે કરી રહી છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ગત રોજ સાંજે જે છે આનો ખ્યાલ આવતા જ આ બ્રિજ જે છે તે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો અને ઇન્સ્પેક્શન શરૂ કરવામાં આવ્યું હતું। અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા જે છે તે રૂટની કરી દેવામાં આવી છે। ખાસ કરીને લોકોએ દધીચી બ્રિજનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે। જે લોકો ચાંદખેડા સાબરમતી વિસ્તારમાં રહે છે તેઓને જો પૂર્વ વિસ્તારમાં જવું હોય તો ઇન્દિરા બ્રિજનો ઉપયોગ કરવા જે છે તે જણાવવામાં આવ્યું છે। કારણ કે આ બ્રિજ જે છે તે આગામી 5 દિવસ સુધી બંધ રહેશે। ખાસ કરીને જે બ્રિજની નીચેથી રિવરફ્રન્ટનો રોડ પસાર થઈ રહ્યો છે તે પણ આગામી 5 દિવસ માટે કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે બંધ કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે આ જે સ્વામિનારાયણ મંદિર છે, જે ઇન્દ્રપ્રસ્થનો જે રોડ છે ત્યાંથી થઈ અને તમારે રૂટ જે છે લેવાનો રહેશે। અને ત્યારબાદ જે શીતલ એક્વા ફ્લેટ છે, જે પોલીસ ચોકી આવેલી છે રિવરફ્રન્ટની, ત્યાં જે આ રસ્તો જે છે તે નીકળશે ને ત્યાંથી તે વૈકલ્પિક રૂટનો જે છે તે ઉપયોગ કરવાનો રહેશે। એટલે સાબરમતી જે રિવરફ્રન્ટ પાર્ક જે છે તેનો ગેટ નંબર 1 સુધી પણ આ રસ્તો જે છે તે બંધ કરવામાં આવ્યો છે। એટલે લોકોને હાલાકીનો સામનો જે છે તે આગામી 5 દિવસ સુધી કરવો પડી શકે છે। અને જો બ્રિજનું કામ વધારે સમય ચાલશે તો વધારે દિવસો સુધી અથવા તો વધારે મહિનાઓ સુધી આ બ્રિજનું કામ જે ચાલશે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે। કેમેરામેન કલ્પેશભાઈ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।